હેલો એવરીબડી, ધીસ ઇઝ ડૉક્ટર ભાવિન ચંદ્રાલિયા. આજે આપણી જોડે છે ધ્રુવ મહેતા, જેમને સર્વાઇકલ રેડિક્યુલોપેથીનું પેન હતું. ધ્રુવ મહેતાજી પહેલાં ઓલરેડી ક્યાંક ટ્રીટમેન્ટ લઈ ચૂકેલા છે, દેન આફ્ટર મારી સાથે ટ્રીટમેન્ટ લેવા આવ્યા છે. તો મિનિમમ 7 to 8 સેશન્સ થયા છે, હે ને? 7 to 8 સેશન્સ થયા છે. એના પછી એમને શું રિવ્યુ છે, લેટ્સ સી. કેવું છે ધ્રુવભાઈ? યસ, તો થેન્ક યુ સો મચ ફર્સ્ટ ઓફ ઓલ ભાવિનભાઈ કે તમે મને ઓપોર્ચ્યુનિટી આપી. ટુ બી ફ્રેન્ક, આની પહેલાં હું એક જગ્યાએ મારું ઓલરેડી બિઝનેસ ચાલુ હતું અને મેં ઓલમોસ્ટ 10 to 15 સેશન ત્યાં લીધા હતા. જે લેવલનું પર્સનલ ગાઈડન્સ મળી રહ્યું છે, મેન્યુઅલ એક્સરસાઇઝ એન્ડ જે તમે એક્સરસાઇઝ કરી રહ્યા છો, એ એક્સરસાઇઝના લીધે ફાયદો એ થયો કે મારું કોલર મેં છોડી દીધું. તો કોલર સર્વાઇકલ કોલર પહેરતા હતા, બંધ કરી દીધું છે, રાઈટ? એનાથી ફાયદો શું થયો કે મારી મુવમેન્ટ પ્રોપર થઈ ગઈ. અને સમવેર 70 to 80% મને અત્યારે મારા બોડીમાં મને ફાયદો લાગે આ કરવાથી, એક્સરસાઇઝ કરવાથી. તમને હાથમાં ખાલી તરતી હતી, યસ, જે તમને ગળામાં દુખાવો થતો હતો, એ બધું જ અત્યારે ઓલમોસ્ટ પતી ગયું. 80 to 90%. 100%. ઓકે. અને એવું કોઈ પ્રોબ્લેમ જે ફીલ થતો હતો પહેલા એ અત્યારે નથી કરી રહ્યો. ઓકે. પહેલા તમે જે ફિઝિયો લીધેલી છે યસ, અને અત્યારે ફરીથી ફિઝિયો લઈ રહ્યા છો, તો બંને વચ્ચે શું ડિફરન્સ અત્યારે આવી ગયા છે? ડિફરન્સ એ છે કે ક્યાંક ને ક્યાંક જે તમારું પર્સનલ ઇન્ટરવેન્શન છે કે તમે પર્સનલી ધ્યાન આપો છો. ઓકે. એવું નથી કે કોઈ માણસને સેટ કરો છો કે તમે જોયું, તમે ઇન્ડિવિજ્યુઅલી જઈને હરેક મુવમેન્ટ જોવો છો, લાગે કોઈ પોસ્ટર બાળો છે કે કંઈ બી છે, તમે એને સેટ કરો છો. ઇન શોર્ટ પ્રોપર ગાઈડન્સ એન્ડ પ્રોપર કહેવાય ને કે ઇન્ટેન્ટ મળી રહ્યું છે, એના લીધે માણસ જલ્દી નીકળો છે. અને ઇવન આ તો લાઈક મારા તો 7 to 8 સેશન થયા. મેં જોયું છે કે સમવેર તમે બીજા બી આવી રહ્યા છે અહીંયા લાઈક આના માટે એક્સરસાઇઝ કરવા માટે, તમે એને બી પર્સનલી બહુ સારી રીતે ફોકસ કરીને ધ્યાન આપો છો. તો વેનએવર તમને બી જો કરવામાં કંઈક ઉંમરમાં કંઈક બલન્સ દબાતી હોય તો તમે ભાઈ મારો કોન્ટેક્ટ કરી શકો છો.